બોરડા ગામે ચાલતી શિવ મહાપુરાણ કથામાં ગામના સર્વ ચૌહાણ પરિવાર દ્વારા આરતી પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી। તળાજાના બોરડા ગામે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ચાલી રહી છે, જેમાં દરરોજ બપોરની આરતી ગામજનો પરિવારો લાભ લઈ રહ્યા છે અને દરરોજ શિવ કથા શ્રવણ કરવા શ્રોતા ઉમટી પડે છે। દરરોજ હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। કથામાં આવતા દરેક કાર્યક્રમો ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે। બોરડા ગામ શિવમય બન્યું છે। ભોજન પ્રસાદ સહિત સમગ્ર કાર્યક્રમના યજમાન અને દાતા ગામ પંચાયતના મહિલા સરપંચ કુંદનબેન ભમ્મર, પૂર્વ સરપંચ રાજુભાઈ ભમ્મર અને તેમના પરિવાર રહ્યા છે। પોથયાત્રા તેમના નિવાસસ્થાને નીકળી મંદિરે પહોંચી હતી, તેમજ શિવ વિવાહજાન સરપંચના નિવાસસ્થાનેથી પ્રસ્થાન થઈ હતી। આજે બોરડા ગામના સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આરતી પૂજન અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને સરપંચ દંપતીને ચૌહાણ પરિવાર દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। સરપંચ અને શાસ્ત્રી આચાર્ય શિવ કથાકાર શૈલેષ દાદાને સન્માનિત કરાયા હતા। આજે સરપંચ દંપતી ભાવ વિભોર થયા હતા અને સમગ્ર ગામે કાર્યક્રમોમાં સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આજે રાત્રે ડાક ડમરૂ સહિતનો ભવ્ય કાર્યક્રમ યોજાશે। શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના વક્તા આચાર્ય બોરડા ગામના જ યુવા વક્તા સાવ નાની ઉંમરે શૈલેષ દાદા કથાનું સુંદર શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે અને સુંદર સારી રીતે ભક્તોને શિવ મહિમા સમજાવી રહ્યા છે। વિશાળ સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડે છે। ભોજન પ્રસાદ સહિત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। દરરોજ સુંદર મિષ્ટાન સાથે દરરોજ અલગ અલગ મેનુ સાથે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બોરડા સહિત આસપાસના વિસ્તારના શિવ ભક્તો બહોળી સંખ્યામાં કથા શ્રવણ કરી રહ્યા છે। રિપોર્ટ અલ્પેશ ચૌહાણ। भक्त देव श्री सत्य अत्यंत भक्तिभाव બધા ભગવાન ધોકા બેઠા પછી તમે હાથ લઈ આયો પાણી છે ને ફરતે પ્રદક્ષિણા આપી દો।
સિદ્ધાંતો મુશ્કેલી તકને તેમનો આરંભ કર્યો છે. આવી રાખતા પોતે ધોધમાર વરસાદ સહન કરતા પવનના સપાટો